નમસ્કાર. વેબિનારમાં જોડાનાર દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 574મો વેબિનાર છે. વક્તા છે જામજોધપુરના શ્રી દીપકભાઈ ગોસ્વામી સાહેબ, જેઓ આપણને આજે પવિત્ર બિલ્વ વૃક્ષની ઉપયોગિતા એટલે કે બિલીના આધ્યાત્મિક અને ઔષધીય ઉપયોગિતા વિશે માહિતી આપશે. શ્રી દીપકભાઈ ગોસ્વામી સાહેબ. શ્રી દીપકભાઈ ગોસ્વામી સાહેબને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. નમસ્કાર સર. જય ધન્વંતરી. વેબિનારમાં જોડાયેલા સર્વ વડીલો, વૈદ્યજનો, વિદ્વજનો, બાળકો, આજે તો એક સુંદર મજાનો બાળકનો અવાજ પણ સાંભળવા મળ્યો. આપ સર્વેને મારા નમસ્કાર. જય ધન્વંતરી, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય જિનેન્દ્ર. આજે જેનો અપરંપાર મહિમા ગાયેલો છે શિવપુરાણમાં અને અન્ય શાસ્ત્રોમાં અને આયુર્વેદ ગ્રંથોમાં, એવા પવિત્ર દીર્ઘાયુષ્ય આપનાર, શાંતિ, સંપત્તિ, સંતતિ આપનાર, પરમાત્માને પ્રિય અને જેના દ્વારા પરમાત્મા શિવનું પૂજન કરીએ તો પરમાત્મા શિવ સ્વયં પ્રસન્ન થાય એવા બિલ્વ વૃક્ષ, બિલ્વ પત્રો, બિલ્વ વૃક્ષના મૂળ ની શાખાઓ, પત્રો, થડ, જેની અદ્ભુત મહિમા ગાયેલી છે એવા બિલ્વ વૃક્ષ વિશે વક્તવ્ય આપવાનું મારું અહોસૌભાગ્ય હું ગણું છું. મિત્તલિયા સાહેબને ખૂબ ખૂબ ધન્યવાદ. અને મને બિલ્વપત્ર વિશે ઘણી બધી માહિતી પણ સાહેબે આપેલી છે. અને શ્રી જાની દાદા, જેઓ પણ પરમ વિદ્વાન છે, શિવભક્ત છે, એમની પાસે પણ ખૂબ સારો સત્સંગ થયો છે. જ્યારે જ્યારે સત્સંગ થાય ત્યારે એમની પાસેથી પણ ઘણું બિલ્વપત્ર વિશે જાણવા મળે છે. પુરોહિત સાહેબ પણ છે, એમની સાથે પણ શિવ પૂજન વિશે ઘણી વખત માહિતી જાણવા મળી હતી. અને ખૂબ મન થયું કે આજે બિલ્વપત્રના ગુણગાન ગાવા છે. હમણાં જ 8 તારીખે મહાશિવરાત્રી પર્વ આવે છે. મહાશિવરાત્રી પર્વને કોણ નથી જાણતું? મહાશિવરાત્રી પર્વનો મહિમા બિલ્વપત્ર સાથે જ જોડાયેલો છે. મહાશિવરાત્રીની કથા પઢીએ છીએ. એક પારાધી હતો ને તેને પેલા હરણાઓને મારવા હતા, અને આપ લગભગ બધા કથા તો જાણો છો, અહીંયા સમય એમાં નથી લેવો. અને એક બિલ્વપત્ર અજાણતા બિલ્વ વૃક્ષના ઝાડ ઉપર બેસી અને એમનો સમય પસાર કરતો હતો એ વ્યક્તિ. અને નીચે શિવલિંગ ગુપ્ત રીતે હતું, એને ખબર પણ નહોતી. એના ઉપર એક બિલ્વપત્ર આખી રાત પડ્યા. અને ભગવાન શિવજી, મહાદેવજી પ્રસન્ન થયા. એમના પારાધીએ તો કેટલા બધા પાપ કર્યા હોય, કેટલાય અબોલ જીવોને મારી નાખ્યા હોય, પ્રાણીઓને મારી નાખ્યા હોય, હરણા જેવા સાવ ગભુડા પ્રાણીઓને મારી નાખ્યા હોય. એમને પણ મુક્તિ આપી, તમામ એના દોષોમાંથી મુક્ત કરી. યશને ખૂબ સરસ કીધું, અઘોર પાપ સંહારમ એક બિલ્વમ શિવાર્પણમ. અઘોર પાપ થઈ ગયા હોય ને જાણતા અજાણતા, તો પણ મહાદેવને બિલ્વપત્ર ચડાવ્યાથી એ પાપોમાંથી મુક્ત થાય છે. એ તો આધ્યાત્મિક વાત છે, પણ દોષ શરીરમાં ઘણા બધા ભરાઈ ગયા હોય, શરીર અશુદ્ધ થઈ ગયું હોય, એ શરીરને શુદ્ધ કરવા માટે ઔષધીય ગુણોથી ભરપૂર એની આસપાસ જવાથી આપને સુગંધ પણ આવે છે. બિલ્વ વૃક્ષ પાસેથી સુગંધ
સુગંધ પણ આવે છે, ઓક્સિજન મળે છે, પ્રાણવાયુ મળે છે, પોઝિટિવ એનર્જી પાવરફુલ મળે છે. આવા સરસ બિલ્વ વૃક્ષનું ગુણગાન ગાતા ખૂબ સમય લાગી જાય. આજે એ બિલ્વ વૃક્ષની મહિમા ભગવાન મહાદેવની સ્તુતિ દ્વારા મહાદેવને પ્રણામ કરી અને પછી શરૂઆત કરું તો વંદે દેવ ઉમાપતિં સુરગુરું વંદે જગત કારણં વંદે પન્નગભૂષણં મૃગધરં વંદે પશૂનાં પદિં વંદે સૂર્ય શશાંક વહનિનયનં વંદે મુકુંદ પ્રિયં વંદે ભક્તજનાશ્રયંશ્ચ વરદં વંદે શિવં શંકરં વંદે શિવં શંકરં. આ સ્તુતિમાં જે મહિમા ગાઈ છે, ભગવાનને જે વંદન પ્રાર્થના કરી છે, એ જ પ્રાર્થના બિલ્વ વૃક્ષ માટે પણ છે. કેમ કે બિલ્વ વૃક્ષ એ શંકર સ્વરૂપ છે. વંદે ભક્ત જનાશ્રયંશ્ચ વરદમ. બિલ્વ વૃક્ષનું જતન કરવાથી, બિલ્વ વૃક્ષ વાવવાથી, બિલ્વ વૃક્ષની આસપાસ રહેવાથી, એને પ્રદક્ષિણા કરવાથી, એનું સેવન કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે. એવું જ બિલ્વ વૃક્ષ પણ પ્રસન્ન થઈ અને આપને આશીર્વાદ આપે છે. એમાં કહેવાયું છે કે મૂલતો બ્રહ્મ રૂપાય, મધ્યતો વિષ્ણુ રૂપે, અગ્રતો શિવ રૂપાય. એમાં ત્રણેય દેવોનો વાસ છે. અને પુરાણ, શિવ મહાપુરાણમાં એની કથા આવે છે. બિલ્વ વૃક્ષનું પ્રાગટ્ય લક્ષ્મીજીના સ્તનમાંથી ઉત્પન્ન થયેલું આ વૃક્ષ છે. લક્ષ્મી પ્રાપ્તિ અર્થે, સંતતિ, સંપત્તિ, શાંતિ પ્રાપ્તિ અર્થે બિલ્વ વૃક્ષનું સેવન અને બિલ્વ વૃક્ષની સેવા. ધ્યાનથી સાંભળવાની જરૂર છે. બિલ્વ વૃક્ષની સેવા. કોઈ પણ વ્યક્તિ તુરંત જ ઈચ્છા કરે કે આટલું બધું મહાપુણ્ય મળે છે બિલ્વ વૃક્ષથી, બિલ્વ પત્રથી. બિલ્વ પત્ર 3 પાનના, 5 પાનના, 7 પાનથી 11 પત્ર સુધી હોય છે. એનો અદ્ભુત મહિમા સમાયેલો છે, જેને લાખી બિલ્વ પત્ર કહેવામાં આવે છે. ભગવાન શિવજીને લિંગ ઉપર જ્યારે બિલ્વ પત્ર અર્પણ કરવામાં આવે ત્યારે એનો ડંઠલ ભાગ જે છે તોડી, એને વજ્ર કહેવાય છે. એ આધ્યાત્મિક બધી રીતિ છે, પણ આપણે સામાન્ય રીતે આ સમજી લઈએ. એ તોડી અને જે બાજુ લીસો ભાગ હોય છે એ ભાગને પોતાના જમણા હાથમાં એ ભાગ ઉપર રહે તેમ, અને 3 પાન વાળું હોય, 4 પાન વાળું હોય કે 5 પાન વાળું હોય, એના ઉપર ચંદન લગાવી, ચંદન થોડું થોડું તિલક લગાવી અને પછી બિલ્વ પત્રનો મંત્ર બોલી અને જ્યારે ભગવાન શિવજીને અર્પણ કરવામાં આવે ને ત્યારે લીસો ભાગ શિવલિંગ ઉપર રહે છે. ઘણા પૂછે છે એમને ચડાવી દેતા હોય, પણ એનો વિધિવત મહિમા છે. એને વિધિવત અર્પણ કરવું જોઈએ. શિવ શિવાર્પણમ જ્યારે થાય ત્યારે જે લીસો ભાગ છે એ શિવલિંગ ઉપર રહે. અને એ બિલ્વપત્ર આખું હોવું જોઈએ, ખંડિત નહીં. એમાં કાંટાઓના જે પણ કાણા પડી જાય, કારણ કે બિલ્વ વૃક્ષની અંદરમાં કાંટા હોય છે. એ કંટકીય વૃક્ષ છે અને ખૂબ પાકેલા અને ખંડિત થયેલા પાન પણ ન જોઈએ. કૂણું પાન હોય, લીલું પાન હોય, એમાં કંઈ કાંટા કે ન લાગેલા હોય, ખંડિત થયેલું ન હોય, એવું પત્ર લઈ અને શિવજીને અર્પણ કરવું. એની પાછળનું પણ એક કારણ છે. આટલી બધી ધ્યાન કેમ રાખવાનું? કેમ કે બિલ્વ વૃક્ષનું જ ધ્યાન રાખવાનું છે. બિલ્વ વૃક્ષને આપણે સ્વચ્છ જગ્યાએ વાવી અને એને જતનપૂર્વક જેટલું જતન કરશું એટલું બિલ્વ વૃક્ષ આપણું ને આપણા પરિવારનું જતન કરશે. એ સૂક્ષ્મ રીતે થાય છે, દેખાતું નથી, પણ જરૂર જતન
વૃક્ષનું જતન કરવાથી, એમાં પાણીનું દરરોજ સિંચન કરવાથી, એને સાફ સુથરું રાખવાથી, એને ભગવાનની જેમ પૂજા કરતા હોય ને એવી રીતે સાફ સુથરું રાખવું જરૂરી છે. અને હરનો એક વ્યક્તિએ એક બિલ્વપત્રનું વૃક્ષ તો વાવવું જ જરૂરી છે. આજે બિલ્વપત્રનો મહિમા ગાતા ગાતા એમ લાગે કે ઘણો સમય વીતી જાય, પણ થોડું સમયની પાબંદી રાખી અને બીજું આગળ વધારું છું કે બિલ્વપત્ર છે એ તુલસી પત્રની જેમ ભગવાનને અતિ પ્રિય છે. એ વાતાવરણને સુગંધિત, પ્રાણવાન અને ઉર્જાવાન બનાવે છે. બિલ્વ વૃક્ષની અંદર સર્વ દેવોનો વાસ છે, સર્વ દેવોનું સ્થાન છે, સર્વ તીર્થોનું પુણ્ય મળે છે. એના દર્શન માત્રથી બિલ્વ વૃક્ષ એટલું બધું પવિત્ર છે કે એના દર્શન માત્રથી આપને માંગલ્ય પ્રદાન કરે છે, પાપોનો નાશ થાય છે. તેનું જતન, પૂજન, અર્ચન, જળ સિંચન, સ્પર્શ કરવો, દર્શન કરવું, આવું કરવા માત્રથી અને બ્રાહ્મણોને અને જે લોકો આધ્યાત્મિક રીતે જોડાયેલા છે, જે બ્રહ્મ કર્મ કરે છે, એવા શ્રેષ્ઠીઓને બિલ્વ વૃક્ષની નીચે બેસાડી સ્વયં પણ બેસી અને ભોજન કરાવવાથી ખૂબ જ પુણ્ય મળે છે, કરોડો ગણું પુણ્ય મળે છે. અને ભગવાન શિવ પ્રસન્ન થાય છે. ખૂબ સરસ મહિમા ગાતા ગાતા એની એટલી બધી મહિમા ગાય છે કે એક બિલ્વ વૃક્ષ વાવવાથી ધ્યાનથી સમજવું, સાંભળવું જરૂરી છે. એક બિલ્વપત્ર વાવવાથી, ખાલી વાવવાથી નહીં, વાવીને એનું જતન કરી એને ઉછેરવું, આવું શ્રેષ્ઠ કર્મ કરવાથી 1 કરોડ શિવાલય બનાવવાનું પુણ્ય મળે છે. આપણી પાસે એક નાનું ડેરું બનાવવાની પણ સામર્થ્ય નથી હોતું શિવજીનું. એક ડેરું બનાવવા જાય તો 2-3 લાખ રૂપિયા જોઈ જાય. તો શિવાલય બનાવવું હોય તો કેટલા ખર્ચ થાય? તો એમાં 1 કરોડ શિવાલય બનાવી અને જે પુણ્ય પ્રાપ્તિ થાય છે, એવું બિલ્વપત્રનો મહિમા સાંભળતા ઋષિ મુનિએ કીધું છે કે એક બિલ્વ વૃક્ષ વાવી જતન કરવાથી 1 કરોડ શિવાલય બનાવવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. એટલે બિલ્વ વૃક્ષ અવશ્ય વાવવા જોઈએ, એનું જતન પણ કરવું જોઈએ, જેનાથી આપણી સર્વ મનોકામનાઓ પૂર્ણ થાય છે. પવિત્ર શ્રાવણ માસમાં શ્રી લક્ષ્મીજીના સ્તનથી ઉત્પન્ન થયેલ, લક્ષ્મીજીએ સાધના કરી હતી, લક્ષ્મીજીની, મહાલક્ષ્મી માતાજીની સાધના થકી આ બિલ્વ વૃક્ષનું પ્રાગટ્ય થયું છે. બિલ્વપત્રથી શિવજીનું પૂજન કરવાથી શાંતિ, સંપત્તિ, સંતતિ 3 વસ્તુની પ્રાપ્તિ થાય છે. તો જીવનમાં 3 વસ્તુ જરૂરી છે. એક શાંતિ જીવનમાં હોય, સંપત્તિ હોય અને સંતતિ, વંશે વૃદ્ધિ. શિવ પ્રસન્ન થાય છે. શિવની પ્રસન્નતાથી આપણું જીવન સુખમય રહે છે. 3 પત્ર જે હોય છે, 3 પાનનો મહિમા એવો હોય છે કે એમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, આ 3 દેવોનો પણ એમાં મહિમા આવી જાય છે. 1 બિલ્વ પાન છે. શિવરાત્રી
આપણે જો પુણ્ય પ્રાપ્ત કરવું હોય તો મેં જેમ કહ્યું, પહેલા તો ભગવાનને પ્રસન્ન કરવા માટે જ આપણે બિલ્વ વૃક્ષનું સેવન કરવું હોય. આ શરીરને નિરોગી રાખવું હોય, શરીરરૂપી દેવતાને જો પ્રસન્ન કરવા હોય, એને સ્વસ્થ રાખવા હોય, તો પહેલા સર્વપ્રથમ કાર્ય શ્રી ગણેશ તો બિલ્વ વૃક્ષો વાવવાથી જ થાય. પોતાના હાથે વાવવું જોઈએ, પોતાના હાથે સિંચન કરવું જોઈએ. એ બિલ્વ વૃક્ષ વાવવું. જેમ બિલ્વ વૃક્ષ મોટું થતું જશે એમ જીવનમાં શાંતિ, સંતતિ, સંપત્તિ નો વધારો થતો જશે. પોતાના સંતાનો, હાલમાં ઘણા ફરિયાદો કરતા હોય કે સંતાનો કાબુમાં નથી, હવેના સંતાનો, હવે તો બાળકો આમ છે, એ કાબુમાં રહેશે. એનામાં પણ જે સંતતિ થતી જશે, જે આગળ વંશીય વૃદ્ધિ, એમાં પણ કુદરતી રીતે ઓટોમેટિકલી ઈશ્વર કૃપાથી દિવ્ય ગુણ સંસ્કારો આવતા જશે. કારણ કે વિશ્વની ઉત્પત્તિ કરનાર કારણરૂપ કોણ છે? તો શિવ શક્તિ એક જ છે, જેણે આ વિશ્વને, આ બ્રહ્માંડને, આ સૃષ્ટિને ઉત્પન્ન કરી છે. એવો જેના ઉપર પ્રસન્ન હોય, એના ઉપર સર્વ દેવો પ્રસન્ન થાય. અને એમને પ્રસન્ન કરવા માટે બિલ્વ વૃક્ષને પ્રસન્ન તો કરવું જ પડે. તો હર કોઈએ પોતાના આંગણામાં, આસપાસમાં, પવિત્ર જગ્યાએ બિલ્વ વૃક્ષ જરૂર વાવવું જોઈએ. ઘણા લોકોને જોયા છે, આપણા જ ગિરનારી મંડળ પરિવારના સભ્યો છે કે જે બીલા પાકા લાવે, એના સુકવે, પછી બીજ લઈ અને પર્વતોમાં ને જ્યાં શિબિરો હોય ત્યાં એના બીજા રાખતા જાય, આજુબાજુમાં ફેંકતા જાય, જેથી કરીને એમાંના વૃક્ષો પાછા ઉગવા માંડે, બીજા રોપણ કરતા જાય. ખૂબ પુણ્ય કમાય છે. આપણા જે ગ્રુપમાંથી શ્રી દિનેશભાઈ ખાન સાહેબે ખૂબ સરસ ઘણા સમય પહેલા મહિમા કરેલી હતી. શિવાલય વિશે ચર્ચા ચાલી હતી અને બિલ્વપત્રની, કે તમે શિવજી ઉપર બિલ્વપત્ર ચડાવેલું હોય અને એ બિલ્વપત્ર તમે ખિસ્સામાં રાખી જોજો, તમને કેટલી ફિલિંગ્સ થશે અને કેટલી બધી અનુભૂતિ થશે. અત્યારે હું ખાસ કરીને જે મહાનુભાવો સાથે ચર્ચા કરી થયેલી હોય તો મને યાદ આવે એટલે એનું વર્ણન કરી રહ્યો છું. અને બસ એક જ વાત, વારંવાર બિલ્વપત્ર તોડી અને જો ભગવાનને પ્રસન્ન કરવા હોય, સુખ સંપત્તિ, સંતતિ, શાંતિ, આરોગ્ય પ્રાપ્ત કરવું હોય તો એક બિલ્વપત્ર અવશ્ય એક ફળ, એક ઝાડ અવશ્ય વાવવું જ જોઈએ. અને સંપૂર્ણ મનોકામના પૂર્ણ થાય છે, જરૂર પડે છે. કહેવાય છે કે બિલ્વ વૃક્ષ છે એ શંકરનું સ્વરૂપ માનવામાં આવે છે. શંકર હો યા રામ હો, વિષ્ણુ હો, કૃષ્ણ હોય, જેની અંદરમાં આ સર્વ દેવોનો વાસ હોય, એ સર્વ દેવોના ગુણ જેમાં છે, વાસ જ નહીં, જે દેવોના ગુણ છે એ ગુણ પાછા આમાં છે. અને એ દેવો પણ એમના ઉપાસક છે. આપણે તો મનુષ્ય છીએ. તો એવા આ બિલ્વ વૃક્ષને જરૂર આપણે ઉગાડવું જોઈએ, એનું સેવન પણ કરવું જોઈએ. એ આગળ આવશે. શંકર એ છે, શંકરનો અર્થ એવો કહેવામાં આવ્યો છે, શંકર. શમ એટલે કલ્યાણ કરતા, કલ્યાણનું કામ. જે કલ્યાણનું કામ કરે છે એ શંકર. શરાબ પીવા વાળા, જુગાર ખેલવા વાળા, કુદૃષ્ટિ રખવા વાળા, કોકના ધનનું પોતાનું બનાવવા વાળા, ઘૂસણખોરી, અને કોઈ વેપારીઓ હોય તો તોલ માપમાં ભૂલ કરવા વાળા, આવા બધાય કદાચ રામ, કૃષ્ણ, શંકર, વિષ્ણુના ભક્ત હોય તો સમજી લઈએ કે એ એમને પ્રસન્ન નહીં કરી શકે. પોતાની જાતને જ ઠગે છે, ધોખો આપે છે. તો પહેલો ધર્મ છે શરીર સ્વાસ્થ્ય. સ્વાસ્થ્યથી થોડા આગળ વધીએ. પહેલો ધર્મ છે શરીર
સ્વસ્થ શરીરનો ધર્મ છે કે બીજાનું કલ્યાણ કરવું. બિલ્વ વૃક્ષ જળ હોવા છતાંય એ શંકર રૂપ છે. એમાં શંકરના ગુણો, કલ્યાણકારી ગુણો, શિવજીના ગુણો છે. કેમ કે બિલ્વ વૃક્ષ એના જળ મૂળથી લઈ અને છેક શાખા, ઊંડી શાખા સુધી એના ફળ, એની છાલ, ડંઠલ, ડાળીઓ બધું જ કામ લાગે છે. એટલે જ શાસ્ત્રોમાં એને ભગવાન શિવની ઉપાસનામાં સાથે જોડી લીધા છે. અને એક સરસ બીજું પણ સંસ્કૃતમાં શ્લોક છે. બિલ્વપત્રનો અર્થ, બિલ્વ વૃક્ષનો અર્થ આપેલો છે રોગાન બિલતી બિનતી. રોગાન બિલતી બિનતી અર્થાત જે રોગોનો નાશ કરે છે. જો આપણે વિધિવત બિલ્વનું સેવન કરવામાં આવે, બિલ્વ વૃક્ષના મૂળ, થડ, પાન, પંચાંગનું અલગ અલગ રૂપે વિધિવત એમનો યોગ બનાવીને સેવન કરવામાં આવે અને બનાવીને બીજાની મદદ કરવામાં આવે, એ જ સાચી શિવ ઉપાસના થાય. ભગવાન શિવની ઉપાસના કરતા કરતા, એમને બિલ્વપત્રથી પૂજન કરતા કરતા આ ઉપાસના પણ કરવી જરૂરી છે. ત્યાં સ્વયં કે છે ને કે શિવ તો જ શિવ પ્રસન્ન થાય અને આપણા ઉપર શિવની કૃપા ઉતરે. એટલે સ્વયં કલ્યાણકારી બનવા માટે જ શિવની પૂજા કરવી જોઈએ. સ્વાત્માનું કલ્યાણ કરતા કરતા વિશ્વાત્માનું પણ કલ્યાણ થવું જોઈએ. ચાહે આધ્યાત્મિક રીતે લઈએ, ચાહે આપણે ઔષધીય ગુણોથી પણ કરીએ. બિલ્વ પત્રનું અને બિલ્વના ફળ જે છે એ કાચું હોય કે પાકું, બંને કામ લાગે છે. અહીંયા થોડું એવું છે કે પાકા કરતા કાચા ફળનું સેવન કરવું વધારે ઉત્તમ માનવામાં આવ્યું છે. કહે છે કે જ્યાં બિલ્વ વૃક્ષ હશે ત્યાં સર્વ પ્રકારે સુખ, શાંતિ, કલ્યાણ સમાઈ રહેશે. બિલ્વ વૃક્ષને સંસ્કૃતમાં શ્રીફળ પણ કહેવામાં આવ્યું છે. શ્રીફળ, આપણે શ્રીફળ એટલે નાળિયેરને કહીએ છીએ, પણ અહીંયા એને શ્રીફળ એટલા માટે કહેવામાં, શ્રી અર્થાત લક્ષ્મી, લક્ષ્મી પ્રાપ્તિ અર્થે પણ એમનો ઉપયોગ કરીએ છીએ. એટલે એને સુખ અને વૈભવ ત્યાં રહેશે કે જ્યાં કલ્યાણકારી પુરુષોત્તમ બિલ્વ વૃક્ષ હશે અને તન મન ના પરિશ્રમથી અને બિલ્વ વૃક્ષના સેવનથી કે એનું પૂજનથી સ્વયંનું કલ્યાણ થશે અને શ્રી એટલે લક્ષ્મીનો વાસ થશે. એ શ્રીફળનું સેવન કરવું જોઈએ. ખૂબ જ સરસ રીતે આપણા શ્રી મિત્તલિયા સાહેબે એક સરસ મજાના લેખ લખ્યા છે. બિલ્વ વૃક્ષ ઉપર પણ ઘણું બધું સાહેબે ઘણા સામયિકોમાં પણ એમના લેખો આપ્યા છે. સાહેબનો ખૂબ ખૂબ ધન્યવાદ કરીએ અત્યારે કે એમણે આવા પવિત્ર વૃક્ષ વિશે પોતાનું મનન, ચિંતન, મંથન કરી અને એ માખણ નવનીત સમાજને આપ્યું છે. આહારને ઔષધિ તરીકે ઉપયોગી બીલીપત્ર છે, એનો મહિમા મિત્તલિયા સાહેબે આપેલો છે. શિવ મંદિરની નજીક બીલીનું વૃક્ષ આપણે ઉછેરાય છે. લગભગ બધા શિવ મંદિર નજીક જ ઉછેરતા હોય છે, કેમ કે એમના બિલ્વપત્ર પછી તોડવા બહાર ન જવું પડે, ત્યાંથી તોડી અને ભગવાનને ચડાવી શકાય. એટલે બીલીપત્ર એક પવિત્ર વૃક્ષ છે. બીલી, પાનખર અને કંટવ્ય અને એમાંથી કાંટા હોય છે, કંટકીય વૃક્ષ છે, એને પાનખર આવે છે. બીલીમાં મોટા ભાગે
શિવ પણ કહેવાય છે અને એ શિવજીને ખાસ પ્રિય છે. અને એ ત્રિપર્ણી બીલીપત્રનું શિવ પૂજન માટે શિવલિંગ ઉપર ચડાવવા માટે ઉપયોગ કરીએ છીએ. એમાં જો 4 પાન 5 પાનનું બીલીપત્ર મળી જાય કે 7 પાનનું મળી જાય તો એને લાખી બીલીપત્ર તરીકે એની અલગ બ્રાહ્મણ દેવતાઓ વિદ્વાન પંડિતો એને અલગ મંત્રો દ્વારા વિધિવત એનું પૂજન કરે છે. અને એ 5 પાનવાળા બીલીપત્ર જ્યારે ભગવાનને અર્પણ થઈ જાય શિવજીને ત્યારે પૂજારી દ્વારા પાછો પ્રસાદ રૂપે લઈ અને એને ઘરમાં મઢીને રાખીએ છીએ. તમે ઘણાના ઘરમાં જોયું હશે કે 5 પાન કે 7 પાન વાળું બીલીપત્ર છે એને કાચમાં મઢી અને ફ્રેમમાં અને પૂજાના સ્થાન ઉપર કે ઘરમાં રાખે છે. શ્રાવણ માસ દરમિયાન મહાશિવરાત્રી કે સોમવાર અથવા દરરોજ શિવલિંગ ઉપર ત્રિપર્ણી બીલપત્ર ભગવાનને આપણે અર્પણ કરતા હોઈએ છીએ. એ ચડાવવામાં આવે છે. ને બીલીનું વૈજ્ઞાનિક નામ ઇગલ માર્મોલોસ એવું નામ છે. અને બીલી કંટકો ધરાવતું પાનખર વૃક્ષ છે. ત્રિપર્ણીય સંયુક્ત પાન એકાંતરે જોવા મળે છે. એક પર્ણમાં 3 પત્રિકાઓ હોય છે. અગ્ર પર્ણિકા મોટી હોય છે, ક્યાંક એક સરખા પણ હોય છે, ક્યાંક આગલું પાન છે મોટું હોય છે મોટા ભાગે અને બાજુના પાન થોડા નાના હોય છે. પર્ણિકાની કિનારી છે એ કાંગરીદાર હોય છે. બીલીમાં પાનખર પછી નવા પાન આવે અને સફેદ રંગના ફૂલો ખીલે છે, એમાં પુષ્પો ખીલે છે. પુષ્પોમાં ફલન થયા પછી ગોળ કે લંબગોળ ફળો બને છે. હવે બીલ ફળમાં અલગ અલગ જાતના પણ હોય છે. ઘણા કહે છે કે કાશ્મીરી બીલી હોય એ આપણા 2 હાથમાં પણ ન સમાય. લગભગ એક બીલવાનું વજન મેં જ્યાં લીધેલું છે તો 3 કિલો જેટલું તો હાથમાં લીધેલું છે. 3 થી 4 કિલોનું વજન હોય. ખૂબ જ મોટું હોય છે અને અંદર તોડ્યા પછીનો ગર્ભ એટલો બધો સરસ નીકળે. એવા મોટા મોટા બીલાના ફળ પણ જોયેલા અને લીધેલા છે. ક્યાંક લંબગોળ આકારનો હોય છે અને ફળનું બાહ્ય આવરણ છે એ કાષ્ઠી અને એકદમ કઠણ હોય છે. ભગવાનની મહિમા તો જો, ભગવાનની કમાલ તો જો કે એ બીલી પત્રનું ફળ ઉપરથી પડે તો એની જે ઉપરનું જે આવરણ છે કાષ્ઠી કેટલું બધું કઠણ હોય એ મોટા ભાગે તૂટતું નથી ને તિરાડ પડે તો પણ અંદરથી રસ બહાર નીકળી નથી જતો. જેમ કે કેરી હોય કે બીજા ફળ હોય તો નીચે પડે તો રસ બહાર નીકળી જાય. આમાંથી રસ બહાર નથી નીકળતો. અને બીલીને 2 રીતે આપણે ઉછેરી શકાય છે. એના બીજ વડે અને તૈયાર રોપા વડે. નીચેથી જે એના મૂળિયા હોય એના દૂર દૂર ફેલાયેલા હોય છે ત્યાંથી પણ બીલીના વૃક્ષ ઉગીને તૈયાર થતા હોય છે. એને ઘર આંગણે કે મંદિરમાં તેમજ બાગ બગીચામાં આપણે સુશોભનમાં પણ ઉછેરી શકાય. આટલો મહિમા ગાયા પછી અવશ્ય કોઈ પણ એ બીલો વૃક્ષને વાવવા માટે તૈયાર થશે જ. વાડી ખેતરમાં બીલી પણ ઉછેરી શકાય. બીલી ઔષધીય અને પવિત્ર વૃક્ષ છે. બીલીના મૂળ, હવે મૂળ વાત આવી છે ઔષધીય. બીલીના મૂળ 10 મૂળા રીસમાં વપરાય છે. 10 મૂળ ક્વાથ આવે છે. હવે તો એ 10 મૂળ ક્વાથની ઘનવટી પણ બનાવે છે. ઘણાને ક્વાથ ન ભાવે. 10 મૂળા અરિષ્ટ ક્વાથ અને 10 મૂળ કષાય પણ બને છે. તો કોઈને લિક્વિડ ન ભાવે તો હવે કંપનીઓ મૂળ ઘનવટી બનાવે છે. તો એનો મુખ્ય ગુણ છે. બીલીના પાન ઔષધીય ગુણ પણ ધરાવે છે. બીલીનું કાચું ફળ અને પાકું ફળ આહાર અને ઔષધિઓમાં અગત્ય ધરાવે છે. હવે એનો આપણે બીલીના ઝાડની અંદરમાં મેડિસિનલ પ્રોપર્ટી શું રહેલી છે એ આપણે જોઈએ. એના રાસાયણિક
શાસ્ત્રીય રીતે એનો ઉપયોગ કરવાથી ભૂખ પણ ઉગરે છે. જ્વરહર એ તાવને પણ હરવાનો વગેરે ગુણ બીવડા વૃક્ષની અંદરમાં સમાયેલા છે, ધરાવે છે. બીલીના મૂળ અને છાલ કડવા ને તુરા રક્ત શુદ્ધિકર, નિંદ્રાપ્રદ, શોધહર એવા દિવ્ય ગુણ ધરાવે છે. બીલીના કાચા ફળ સ્વાદે તુરા અને સેજ કડવા હોય છે. એ ગ્રાહી છે, પાચન કરતા છે, કૃમિનાશક છે, અગ્નિદીપક છે. જ્વરહર આવા બધા ગુણધર્મો ધરાવે છે. બીલીના પાકા ગળનો થળનો ગળ એટલો સુગંધિત ને સ્વાદવાળો હોય છે કે ઉનાળામાં એનો શરબત કરીને પીએ તો ઠંડક થાય, બહુ આનંદ આવે છે. એનો ગળ સ્વાદે મધુર, ગ્રાહી, સુગંધિત, પાચન કરતા, કૃમિનાશક આવા દિવ્ય ગુણો ધરાવે છે. એની ઉપયોગિતા વિશે થોડું જાણીએ તો બીલીના ત્રિપર્ણીય પાન છે, પર્ણદંડ સહિત નીતલેની ડંઠલ કાપીને શિવલિંગ ઉપર ચડાવી મહાદેવ શિવની પૂજા કરવામાં આવે છે. એના મૂળ છે દશમૂળ, ક્વાથ, કષાય, અરિષ્ટ માટે ઉપયોગ લેવામાં આવે છે. આયુર્વેદના ઔષધોની બનાવટમાં બિલ્વ ઘણી રીતે ઉપયોગી છે. એક બિલ્વાદી તેલ બને છે, બિલ્વ તેલ, જે આગળ આપને શ્રી વૈદ્યશ્રી ડોક્ટર સાહેબે, શ્રી જૈન પુરોહિત સાહેબે ખૂબ સરસ મજાની એની મહિમા બતાવી હતી. એ તેલ કેમ બનાવવું. એ તેલ કાનના તમામ રોગોને મટાડવા માટે ઉપયોગી છે. કાનમાં રસી હોય, સંભળાતું ન હોય, ખંજવાળ આવતી હોય, ફંગસ થઈ જતું હોય ત્યારે બિલ્વ તેલ કાનમાં બિલ્વ તેલના ટીપા નાખવાથી કાનના રોગો મટી જાય છે. રક્ત વિકાર, શુતિકા જ્વર, ચર્મ વિકાર વગેરે સારવારમાં બિલ્વ વૃક્ષનો ઉપયોગ થાય છે. બીલીના પાન મધુપ્રમેહ, ડાયાબિટીસ માટે ખાસ વપરાય છે. એક સરસ બતાવ્યું છે યોગ કોઈ વૈદ્યરાજે, આપણા ડોક્ટર શ્રી બોમ્બેમાં જે રહે છે મહેશ મહેતા સાહેબ સાથે જ્યારે એક સત્સંગ થયો ત્યારે બતાવ્યું કે જાંબુ, બ્રાહ્મણા જે આપણે બીજ, એના બીજ અને બિલ્વપત્ર રોજ 3 થી 4 બિલ્વપત્ર, એટલે 3 પાન વાળું બિલ્વપત્ર છે એવા 3 પાન કે 4 લઈ અને 3-4 બીજ જાંબુના ચાવીને ખાઈ જવાથી મધુપ્રમેહ રોગ સમૂળો મટે છે. ઉત્તમમાં ઉત્તમ દવા કોઈ હોય તો આ મિશ્રણ કરી અને જો આપવામાં આવે તો ડાયાબિટીસનો રોગ મટે છે, મધુપ્રમેહ મટે છે. આવું ત્યારે એમણે એમની સાથે સત્સંગમાં ખૂબ સરસ રીતે આપને યોગ બતાવેલો હતો. કબજિયાત, કફ, ઉધરસ, શ્વાસ, ઝાડા, સોજો વગેરેમાં વપરાય છે. બીલીના તાજા પુષ્પોને સૂંઘવાથી શરદી મટી શકે. અત્યારે હવે થોડા સમયમાં એના ફૂલો આવશે, ક્યાંક ક્યાંક આવી પણ ગયા હોય છે, તો સૂંઘવાથી શરદી મટી શકે. બિલ્વાદી ચૂર્ણની બનાવટમાં બીલીનો ગળ કે બીલીના પાન વપરાય છે. બિલ્વાદી ચૂર્ણ ઝાડા મરડા માટેનું ઉત્તમ ઔષધ છે. ડિસેન્ટ્રી થઈ હોય, મરડો થયો હોય ત્યારે પણ આનું ચૂર્ણ, બિલ્વાદી ચૂર્ણ જે બજારમાં તૈયાર મળે છે, જાતે પણ બનાવી શકાય. એનો ઉપયોગ કરી અને એ રોગમાંથી મુક્તિ મેળવી શકાય છે. બિલ્વાદી તેલ છે કર્ણશૂળ માટે, કાનમાં દુખાવો થતો માટે વપરાય છે. બીલીના કાચા ફળનો ગરનો મુરબો બનાવવા વપરાય છે. બીલીનો મુરબો છે એ ઝાડા, મરડો, સંગ્રહણી એના ઉપર વપરાય છે. સંગ્રહણીનું
સારામાં સારું હોય તો વૃક્ષ છે. કર્મ્ય થતા હોય, કૃમિ, મંદાગ્નિ હોય, મંદાગ્નિ જેને થઈ હોય ખાઈ પીએ તો કઈ પાચન ન થાય, ગંદી ગંદી ઓડકાર આવે, ગંદી ગંદી વાછૂક થાય, ત્યારે આ તમામમાંથી મુક્ત થવા માટે બિલ્વનું સેવન અતિ ઉપયોગી છે. હરસ, આમાંથી સાર, અતિસાર સાથે આમ જતો હોય, અપચો હોય તો એના માટે પણ વપરાય છે બિલ્વાદી ચૂર્ણ. બિલીનો ગળ અને હરડેનું ચૂર્ણ મિશ્ર કરી લેપ સ્વરૂપે ગળ, ગુમડ, સોજા, ખીલ ઉપર લગાડવાથી ફાયદો થઈ શકે છે. બિલીને સંસ્કૃતમાં બિલ્વ કહે છે. બિલીમાંથી આયુર્વેદીય ઔષધો ઘણી જાતના બને છે, જેમાં અમુક આપણે નામ લઈ લઈએ કે બિલ્વાદી ચૂર્ણ, બિલ્વાદી ક્વાથ, બિલ્વાદી તેલ, બિલ્વ ઔલે, બિલ્વ મુર્ગો, દસમૂળ ક્વાથ, દસમૂલારિષ્ટ, દસમૂળ કષાય વગેરે બનાવાય છે. બિલીના પાકા ફળનું, એના ગળનું શરબત ઉનાળામાં જ્યારે ઉનવા થઈ જતો હોય ને ત્યારે પીવાય છે. ઉનવા, દાહ, મરડો, ઝાડા, કૃમિ, સંગ્રહણી આ બધાયમાં અપાય છે. આટલો સુંદર ઉપયોગ બિલ્વપત્રનો છે. હવે પછી આજે તો બિલ્વપત્ર ભગવાનને ચડાવાય છે, કારણ કે શિવરાત્રી આવી રહી છે એટલે વક્તવ્ય પૂરું થવાનો સમય પણ થવા જઈ રહ્યો છે. તો ત્યારે બિલ્વપત્રની, ભગવાનને બિલ્વપત્ર ચડાવવા માટે જે સ્તોત્રનો ઉપયોગ થાય છે એ સ્તોત્ર અને એ સ્તોત્રમાં શું કહેવામાં આવ્યું છે, એનો અર્થ શું છે, એવું થોડું લઈ અને આધ્યાત્મિક મહત્વ સમજી લઈ અને પછીના ભાગમાં વધારે એના ઔષધીય ગુણોનું પણ આપણે ચર્ચા કરીશું. ખૂબ સરસ મજાનું સ્તોત્ર રચ્યું છે, બિલ્વાષ્ટક. બિલ્વાષ્ટક ભગવાનને જ્યારે એક એક બિલ્વપત્ર ચડાવીએ આપણે, જેમ આગળ કહ્યું કે એક હાથમાં બિલ્વપત્ર રાખી એના ઉપર ચંદનના તિલક કરી, ચંદનનું લેપન કરી, ઘણા બિલ્વ વૃક્ષની જેની પાન છે એનો પાછલો ડંઠલ ભાગ તોડી અને સળી બનાવી અને ચંદનમાં બોળી અને એક પાન ઉપર ઓમ નમઃ શિવાય, બીજા પાન ઉપર ઓમ નમઃ શિવાય, ત્રીજા પાન ઉપર ઓમ નમઃ શિવાય એવું ચંદનથી લખી છે. એવું અમે ઘણા વખત સુધી કરીએ છીએ. રાત્રે શિવરાત્રીના આગલે દિવસે રાત્રે બેસી જાય લખવા. બ્રહ્મ મુહૂર્ત પહેલા પોરની જ્યારે પૂજા થાય ત્યારે 108 બિલીપત્ર ઉપર ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય લખેલું હોય અને સવારે નાહી ધોઈ સ્વચ્છ થઈ અને ભગવાન શિવજીના લિંગ ઉપર ચડાવીએ ત્યારે મંત્ર બોલતા જઈએ. ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ચ ત્રિયાયુતમ ત્રિજન્મ પાપ સંહારમ એક બિલ્વમ શિવાર્પણમ. જ્યારે શિવાર્પણ કરીએ ત્યારે જે લીશો ભાગ જેના પર ઓમ નમઃ શિવાય લખેલું હોય છે એ લિંગને સ્પર્શ એ રીતે ઉપર અર્પણ કરવું જોઈએ. શિવાર્પણ, જેમ આપણે આપીએ કોઈ તો કેવી રીતે આપીએ, અર્પણ કરીએ એમ હળવેથી અર્પણ કરવું જોઈએ. ઘણા બિલ્વપત્ર કાપીને ઉપર ઘા કરી ચડાવતા હોય, શિવ શિવાર્પણ, એવું ન થવું જોઈએ. પણ ખૂબ જ ભાવપૂર્વક સદાશિવને અર્પણ કરવું જોઈએ. શું કે ત્રિદલમ ત્રિગુણાકારમ, 3 ગુણ છે એમાં, ત્રિદલ છે, 3 પત્ર છે, ત્રિનેત્રમ ચ ત્રિઆયુતમ, 3 નેત્ર શિવજીના છે, જેમણે 3 આયુધ ધારણ કરેલા છે અને જે 3 જન્મના પાપ સંહાર કરી શકે છે એવું એક બિલ્વપત્ર શિવાર્પણમ. ત્રિશાખે બિલ્વપત્રેશ યછિદ્રેહ કોમલેહ શુભેહ શિવ પૂજામ કરિષ્યામિ એક બિલ્વમ શિવાર્પણમ. 3 શાખા બિલ્વપત્ર યછિદ્રેહ, બિલ્વપત્રમાં કાણા ન હોવા જોઈએ, કોમળ હોવું જોઈએ, ખૂબ
પાકેલું પણ નહીં, આખું બિલ્વપત્ર જ્યાં ક્યાંથી ફાટેલું ન હોવું જોઈએ, એવું બિલ્વપત્ર ભગવાનને આપણે અર્પણ કરવું જોઈએ. અખંડ બિલ્વપત્રેણ પૂજિતે નંદિકેશ્વરે સુદયંતી સર્વ પાપેભ્યો એક બિલ્વમ શિવાર્પણમ. અખંડ બિલ્વપત્રથી ભગવાનને જો પૂજા કરવામાં આવે, ભગવાનને ચડાવવામાં આવે તો સર્વ પાપોથી મુક્ત થઈ અને શુદ્ધ થવાય છે. શાલિગ્રામ શિલામેકામ વિપ્રાણામ જાતુ અર્પયેત સોમયજ્ઞ મહાપુણ્ય મેક બિલ્વમ શિવાર્પણમ. ભગવાનને બિલ્વપત્ર વિપ્રો એટલે કે બ્રાહ્મણો દ્વારા જ્યારે મંત્રોચ્ચાર કરે ચડાવવામાં આવે છે ત્યારે દંતી કોટી સહસ્ત્રાણી અશ્વમેઘ શતાની ચ કોટી કન્યા મહાદાનમ એક બિલ્વમ શિવાર્પણમ. અશ્વમેઘ તમે એક અશ્વમેઘ યજ્ઞ કરી શકવાને પણ આપણું સામર્થ્ય નથી. ત્યારે અનેક લોકો ભેળા થાય, અનેક જાતના દ્રવ્યો લેવામાં આવે, કેટલાય રૂપિયા પૈસા ખર્ચીએ ત્યારે આપણે એક અશ્વમેઘ યજ્ઞ કરી શકીએ. એવું તો અત્યારે સામર્થ્ય કોઈ ધરાવતું નથી. તો સહસ્ત્ર અશ્વમેઘ કર્યાનું પુણ્ય મળે છે. અને કન્યાદાન કરવું કોને ન ગમે? ઘણા લોકો તો કન્યાદાન કરવા માટે તલપાપડ થતા હોય કે ભાઈ તારી દીકરીનું કન્યાદાન હું કરીશો. કોઈને 4-5 દીકરીઓ હોય ત્યારે ઘણા લોકો એનો લાભ લે કે મને કન્યાદાન કરવા દે. કન્યાદાન કરવાનું પુણ્ય જે મળે છે એવું પુણ્ય એક બિલ્વપત્ર સદાશિવને ચડાવવાથી કોટી કન્યા મહાદાનમ, કરોડ કન્યા નું દાન કરવાનું પુણ્ય મળે છે. લક્ષ્મીયા સ્તનત ઉત્પન્નમ મહાદેવ બિલ્વ વૃક્ષમ પ્રયચ્છામિ. લક્ષ્મીજીના સ્તનમાંથી ઉત્પન્ન થયેલું છે ને લક્ષ્મીજીને અતિ પ્રિય છે. ને મહાદેવની એ બિલ્વપત્રથી પૂજા કરવામાં આવે તો લક્ષ્મીજી અત્યંત પ્રસન્ન થાય છે. દર્શનમ બિલ્વ વૃક્ષસ્ય સ્પર્શનમ પાપનાશનમ. બિલ્વપત્રનો, બિલ્વના ઝાડનું, બિલ્વ વૃક્ષનું દર્શન કરીએ, એને સ્પર્શ કરીએ, એના નજીક જઈએ, એના સાનિધ્યમાં બેસીએ, અઘોર પાપ સંહારમ. અઘોર પાપ કરેલા હોય છે, જાણતા અજાણતા કેવા કેવા પાપો કરેલા હોય છે, એ પાપોનો સંહાર થઈ જાય છે. આવી શક્તિ બિલ્વ વૃક્ષમાં છે. એવું બિલ્વપત્ર હે મહાદેવ સદાશિવ હું આપને અર્પણ કરું છું. મૂળતો બ્રહ્મ રૂપાય મધ્યતો વિશ્વરૂપીતે વિશ્વરૂપીણે અગ્રતઃ શિવરૂપાય એક બિલ્વમ શિવાર્પણમ. કે જેના મૂળમાં બ્રહ્માજી છે, મધ્યમાં વિષ્ણુજી છે અને અગ્રભાગમાં શિવરૂપ છે, શિવ ભગવાન બિરાજે છે. એમનું સ્વરૂપ જ છે એવું બિલ્વપત્ર હું સદાશિવને અર્પણ કરું છું. બિલ્વાષ્ટકમિદમ પુણ્યમ યહ પઠેત શિવ સન્નિધ્યો. આ બિલ્વાષ્ટક છે, બિલ્વનો મહિમા. આમાં જ બિલ્વનો મહિમા આખો આવી ગયો. બિલ્વ વૃક્ષની મહાનતા, એનું પુણ્ય, એની શક્તિની તાકાત શું છે આ બિલ્વાષ્ટકમમાં આવી ગઈ, જે આપણે હમણાં સાંભળ્યું. બિલ્વાષ્ટકમિદમ પુણ્યમ યહ પઠેત શિવ સન્નિધ્યો સર્વ પાપ વિનય મુક્ત શિવલોકમ વાપ્નુયાત. આ બિલ્વાષ્ટક જે મહાદેવ સદાશિવની સામે વાંચે છે, બોલે છે, એનું પઠન કરે છે, પઠેત શિવ સન્નિધ્યો, એ સર્વ પાપથી મુક્ત થઈ અને શિવલોકને પામે છે. શિવલોકને પામવું એટલે શું? કારણ કે શિવલોકને પામવું એટલે કૈલાસમાં વહી જવું. શિવલોક એટલે જ્યાં કલ્યાણ જ કલ્યાણ છે. એ જીવ, એ આત્મા જ્યારે દેહ છોડીને જાય અથવા તો દેહમાં રહે, એનું હર કાર્ય કલ્યાણકારી જ હોય. એનામાં એવા ગુણ આવી જાય છે. કહેવાય છે કે જે દેવને તમે પૂજો છો એવા ગુણ જો તમારામાં ન
જય ધન્વંતરી. ખૂબ ખૂબ આભાર. જય ધન્વંતરી. ખૂબ ખૂબ આભાર દીપકભાઈ ગોસ્વામી સાહેબનો, જેમણે આજે બિલ્વપત્ર બીલીના વૃક્ષ વિશે સરસ માહિતી આપી. બીલીનું આધ્યાત્મિક મહત્ત્વ અને બીલીના ઔષધીય ઉપયોગો પણ જણાવેલા છે. એટલે દસમૂલ ક્વાથ કે દસમૂલ આરિષ્ટ, બિલ્વાદી ચૂર્ણ, બિલ્વાદી વટી, બિલ્વાદી તેલ, બિલ્વ અવલે, બીલીના જે કાચા ફળ હોય છે એમાંથી મુરબ્બો બને છે, બેલ કેન્ડી બને છે. કેટલીક ફાર્મસી બનાવે છે, પતંજલિ કે અન્ય ફાર્મસી પણ બનાવતી હોય છે. તો બેલ કેન્ડી એટલે કે બીલીનો મુરબ્બો છે, ઝાડા મોડા અને સંગ્રહણીમાં ગુણકારી છે. બીલીના પાકા ફળનું શરબત બનાવાય છે. ઉનાળામાં બીલીના પાકા ફળ ઉપલબ્ધ બનતા હોય છે. અને બીલીનું વૈજ્ઞાનિક નામ છે ઈગલ માર્મેલોસ. બીલી પાનખર કંટકીય વૃક્ષ છે અને એમાં ત્રિપર્ણી પાન હોય છે, એટલે 3 પર્ણિકા હોય છે. એક પાનની અંદર 3 પર્ણિકા હોય છે. તો બીલી વિશે સરસ મહિમા ગાયો છે. અને બીલી નું ત્રિપર્ણી બિલ્વપત્ર શિવલિંગ ઉપર પૂજા માટે ચડાવવામાં આવે છે. તો શિવ પૂજા માટે ખાસ કરીને ત્રિપર્ણી બિલ્વપત્ર વપરાય છે. શ્રાવણ માસમાં બિલ્વપત્રનો મહિમા હોય છે. દર સોમવારે કે શ્રાવણ મહિનામાં બિલ્વપત્ર શિવલિંગ ઉપર ચડાવવામાં આવે છે. અને એવી જ રીતે શિવ પૂજા કરવામાં શિવરાત્રિ વખતે પણ ખાસ મહત્ત્વ હોય છે. તો ખૂબ ખૂબ આભાર શ્રી દીપકભાઈ ગોસ્વામી સાહેબનું. સરસ વક્તવ્ય રહ્યું અને સરસ માહિતી બધાને મળી. આભાર.